લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આકાંક્ષી તાલુકા કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ કાર્યક્રમ આશીર્વાદ વિકલાંગ ગૃહ સાયલા ખાતે યોજાયો. સંપૂર્ણતા અભિયાન અન્વયે ઉત્તમ કામગીરી કરનારા જિલ્લા તાલુકા ગ્રામ્ય કક્ષાના અધિકારીઓ કર્મચારીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા. સુદ્રઢ સંકલન અને આયોજન થકી સંપૂર્ણતા અભિયાન અન્વયે મુખ્ય 6 લક્ષ્યાંકોમાં 100% સિદ્ધિ બદલ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો તે ગૌરવની વાત છે. બાળકો, કિશોરીઓ, માતાઓનું આરોગ્ય અને પોષણ સુનિશ્ચિત થવાથી સ્વસ્થ સમાજ સાથે વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય. ભારત સરકારના આકાંક્ષી તાલુકા કાર્યક્રમ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ કાર્યક્રમ આશીર્વાદ વિકલાંગ ગૃહ પોલીસ સ્ટેશન પાછળ સાયલા ખાતે યોજાયો હતો. આ તકે જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિકે સંપૂર્ણતા અભિયાન સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ કર્મચારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે સાયલા તાલુકાને આકાંક્ષી તાલુકાના દાયરામાંથી બહાર લાવવા માટે જિલ્લા તાલુકા ગ્રામ્ય કક્ષાએ થયેલી કામગીરી સરાહનીય છે. પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, પાયાના કાર્યકરોના સુદ્રઢ સંકલન અને આયોજન થકી સંપૂર્ણતા અભિયાન અન્વયે 2 વર્ષ જેટલા સમયગાળામાં મુખ્ય 6 લક્ષ્યાંકોમાં 100% સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ગોલ્ડ મેડલ મળ્યો તે સાયલા તાલુકા માટે ખૂબ ગૌરવની વાત છે. સંકલન સાથે કામગીરી કરવામાં આવે તો વિકાસના કામો થકી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. વિકાસના બાકી લક્ષ્યાંકો પણ સત્વરે પ્રાપ્ત કરી સાયલા તાલુકાને સંપૂર્ણતા તરફ લઈ જવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે. તેઓએ વધુમાં કહ્યું હતું કે બાળકોએ દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે. આથી તેના જન્મ પહેલાં જ તેની આરોગ્યની દરકાર રાખવી જોઈએ અને આરોગ્ય ચકાસણી તેમજ માતા અને બાળક માટે જરૂરી પૂરક પોષણ આરોગ્ય ચકાસણી કરવી જોઈએ. દરેક પ્રસૂતાએ તેની પ્રસૂતિ હોસ્પિટલમાં જ કરાવવી જોઈએ જેથી માતા અને નવજાત શિશુ બંનેની યોગ્ય સાર સંભાળ લઈ શકાય. કિશોરીઓ પણ ભવિષ્યમાં માતા બનશે. આથી કિશોર અવસ્થામાં જ તે સંપૂર્ણપણે સ્વસ્થ બને તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. આમ બાળકો, કિશોરીઓ, માતાઓનું આરોગ્ય, પોષણ સુનિશ્ચિત, સ્વસ્થ સમાજ સાથે વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય. આ પ્રસંગે પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈએ સર્વેને અભિનંદન પાઠવી પ્રાસંગિક ઉદ્બોધન કરતા કહ્યું હતું કે દેશના વિકાસમાં દરેક તાલુકાનો ફાળો મહત્વનો છે. ત્યારે જે તાલુકામાં નાની મોટી ખામીઓ હોય તેને ઓળખી પૂર્તતા કરી સંપૂર્ણતા તરફ લઈ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે જિલ્લાના અધિકારીઓએ પણ સતત મોનિટરિંગ, ડેટા કલેક્શન સાથે કેપેસિટી બિલ્ડિંગ માટે સતત પ્રયાસો કર્યા છે. ફ્રન્ટલાઇન વર્કર કે જે ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા છે તેમનું સવિશેષ યોગદાન અને મહત્વ છે. તેમના દ્વારા કરવામાં આવેલી સુયોજિત કામગીરીના પરિણામે આકાંક્ષી તાલુકા અંતર્ગત નક્કી કરાયેલા 6 પ્રાથમિક ઇન્ડિકેટર્સમાં સેચ્યુરેશન 100% સિદ્ધિ હાંસલ કરવા બદલ સર્વાંગી કામગીરીના આધારે જિલ્લાને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. તે આપણા માટે ગર્વની વાત છે. આ તકે જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિકના હસ્તે સાયલા તાલુકાને પ્રાપ્ત થયેલો ગોલ્ડ મેડલ તાલુકા વિકાસ અધિકારી એમ.વી. સોલંકીને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ સંપૂર્ણતા અભિયાન સાથે જોડાયેલા તમામ અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડીના બહેનો, સ્વસહાય જૂથના બહેનો, ફિમેલ હેલ્થ વર્કર, ગ્રામ સેવક સહિત સંબંધિત તમામ વ્યક્તિઓને તેઓ દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે સ્વસહાય જૂથ સાથે જોડાયેલા સોનલબેન મહેતાએ સંપૂર્ણતા અભિયાન અન્વયે તેઓના મંડળ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ. જાલંધરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર બી.જી. ગોહિલ, જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદ ઓઝા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભદ્રસિંહ વાઘેલા, પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડિયા, સાયલા મામલતદાર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, સ્વસહાય જૂથના બહેનો, આશા વર્કર બહેનો તથા આરોગ્ય કર્મીઓ જોડાયા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.